તો ગુડ મોર્નિંગ બધા ભાઈને, રામ રામ ને સીતારામ બધાને, જય માતાજી. કેમ છે બધા? કેમ શું ચાલે? કાંઈ નવીનમાં જે કાંઈ હોય તે કહેજો ભાઈ. અને જો હું તમને વિડીયો બનાવું છું, તમને જો વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો, અને એવું લાગે તો તમને એમ થાય કે કામનો વિડીયો બનાવે તો સબસ્ક્રાઈબ કરજો. બીજું તો શું કહેવું. બાકી હું આજે વિડીયો ટોપિક એ જ છે કે તમે ઓલરેડી થંબનેલમાં જોઈ લીધો છે ફોટો, કે તમારો પ્રશ્ન છે હું જવાબ આપીશ એવો મેં એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો હતો. આજે એની બધી એના જવાબ હું બધા આજે કહીશ તમને, બરાબર? તમારા જે કાંઈ પ્રશ્ન છે ને એના, તો તમે આખા વિડીયો જોશો ને તો તમને લગભગ તમારા પ્રશ્નનો 100% જવાબ મળી જશે. અને તમારો જે પ્રશ્ન નહીં હોય અને તમારો બીજો પ્રશ્ન હશે તોય એનો જવાબ તમને આમાં મળી જશે, અને તમે લગભગ સેટિસ્ફાય થઈ જશો. એટલે બરાબર, તો ચાલુ કરીએ. ટોટલ મને 553 કમેન્ટ્સ આવી છે. ઓહો, દેટ્સ ટુ મચ. વિડીયો થોડોક લાંબો થાય છે, તમે જોજો, આખો જોજો, તમને મળી જશે તમને તમારા જવાબમાં. બરાબર, પેલો છે મિસ્ટર શરદ ભાલાની, તમારા ગામથી લઈને મસ્કત સુધીની કહાની દો. ઓકે, થેન્ક યુ સો મચ મિસ્ટર શરદ ભાલાની ફોર શેરિંગ યોર કમેન્ટ્સ. હું છે ને મારો એક નેક્સ્ટ વિડીયો બનાવીશ ને એમાં તમને લગભગ તમારા બધા હું મારી આખી પોતાની ડિટેલ હું બધી તમને કહીશ કે મારી જર્ની, હું ક્યાંથી આવું છું, હું કયા ગામનું છું, ક્યાં ભણ્યો છું, કેટલું ભણેલો છું, કેટલો એક્સપિરિયન્સ છે, કઈ હોટલમાં કામ કરેલું છે, પગાર કેટલો છે, બધું હું મારા નેક્સ્ટ વિડીયોમાં હું અપલોડ કરીશ. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આખો નેક્સ્ટ વિડીયો છે ને આખો જોજો. તમને મારી જર્ની, મેં ક્યાં મેં સ્ટ્રગલ કર્યું છે ને, ક્યાં હું ફેરવો છું ને, કેટલો હું હેરાન થઈને અહીં પૂગાય, મારું સ્ટ્રગલ એક વાર જોજો. તમને હું બધાને રિક્વેસ્ટ કરું છું દિલથી, નેક્સ્ટ વિડીયો છે ને એ જોજો. બાકી તો તમે ટાઈમ હોય તો ઠીક છે, બાકી નેક્સ્ટ વિડીયો છે ને પ્લીઝ બધા જોજો. ઓકે, નેક્સ્ટ છે આઈ એમ નિકુ 20. તમારી પ્રોફાઇલ જોઈ, બહુ સારા વિડીયો છે. ઓલ માં મોગલ તમને હરપલ ખુશ રાખે, તમને બહુ સફળતા આવે. થેન્ક યુ સો મચ મિસ્ટર નિકુલ. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ યોર કમેન્ટ. ભાઈ, ત્યાં કામ કરવા માટે કયા અભ્યાસ અને સર્ટિફિકેટની જરૂર પડે? લવ ફ્રોમ ગઢડા. હો, મારા ગઢડાના પોતાના, હું ગઢડાનો જ છું. ગઢડા, બોટાદ, જે ચિત્રી લાગે ને. અહીંયા કામ કરવા માટે તમારી પાસે તમે જે કાંઈ એજ્યુકેશન કરેલું હોય, બાર કોલેજ કરેલી હોય, તમે કઈ એક સ્પેસિફિક ફિલ્ડમાં કામ કરો છો, કે એન્જિનિયર હોય છે, પછી ટેકનિશિયન, સોફ્ટવેર એન્જિનિયર, અને પછી શું કહેવાય, હું તો હોટલમાં કામ કરું છું, એટલે મારા હોટેલ રિલેટેડ જોબ આરામથી, હું હોટેલ રિલેટેડ જોબ હોય ને તો હું તમને આરામથી શેર કરી દઉં. કારણ કે અમારા હોટલમાં બહુ વેકેન્સી આવે, ઢગલો આવે. દર મહિને એ લોકો એક વેકેન્સી પેજ બહાર પાડે છે, હું તમને અપલોડ કરતો હોય જો તમે હોટલને લગતા જોબ ગોતતા હોય તો. પણ એમાં એવું છે, ફ્રેશર માટે જોબ છે ને બહુ ઓછી હોય છે, અને ફ્રેશર માટે સેલરી પણ બહુ ઓછી હોય છે. એટલે જો હોટલથી હાયર કરે ને તો સેલરી તમને ઘણી મળે છે, હું તમને ગેરંટી વાત કરું. પણ હોટલથી હવે હાયર કરતા નથી રહ્યા, કારણ કે બિઝનેસ હાવ અમારા હોટલનો ડાઉન છે. હોટલમાં એટલા બધા કેસ જ નથી, એટલે મતલબ લગભગ 20-30% જ ભરેલી છે હોટલ અત્યારે. પણ નેક્સ્ટ 2-3 મહિનામાં લગભગ હોટલ ફૂલ ચાલવાની છે, ઓવરફ્લો ચાલવાની છે, કારણ કે એ લોકોને સિઝન આવે છે. એટલે તો ત્યારે એ લોકો હાયર કરે છે ફ્રેશરને ઇન ધ સેન્સ કે ફ્રેશરને તો એ લોકો હાઉસકીપિંગમાં છે, પછી ક્લિનિંગ જે કંઈ કામ કરતા હોય, સાફ સફાઈ કરતા હોય, એ લોકો માટે, ફ્રેશર માટે જોબ મળી જાય તમને આરામથી, અને પગાર પણ સારો એવો મળી જાય, એવું નથી ન મળે ભાઈ. અને સર્ટિફિકેટની કયા જરૂર પડે? સર્ટિફિકેટ તો એ છે તમારું જો કંઈ તમે જે કંઈ સ્ટડી કરેલું હોય એને, બાકી તમે જો કંઈ એક્સપિરિયન્સ હોય ને તો તમે પ્લસ પોઈન્ટ થાય. બરાબર, તમારી પાસે જે કાંઈ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય, જેમ કે કોઈ એન્જિનિયરિંગ હોય, એન્જિનિયરિંગ ટેકનિશિયન હોય, એ કઈ જગ્યાએ હોય ને તો એની પાસે એક્સપિરિયન્સ હોય તો એ લોકોને કંપની વાળા સર્ટિફિકેટ આપે છે, તો એ હોય ને તો તમારી પાસે પ્લસ પોઈન્ટ થાય. તો તમે બીજા 1000 જણા લાઈનમાં હોય ને એમાંથી તમારો વારો પહેલાં આવે, એ રીતનું છે આમાં. કેપી રાજા 1 2 3 અને હા, એ ગ્રેડ આપું છું, કોઈ દિવસ ખરાબ કમેન્ટ ના હોય. થેન્ક યુ સો મચ મિસ્ટર કેપી રાજા, થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ યાર. યુસુફભાઈ, તમારો વિડીયો હાલી ગયા છે, તમારો નોકરીને જરૂર પડે, નોકરી કરવા જરૂર નહીં પડે તો સાથ આપો સાથે. અરે થેન્ક યુ સો મચ યુસુફભાઈ, તમે તો બહુ પહેલાંના અમારા જોવો છો, તમે બહુ પહેલેથી ઓળખું છું. સાચી વાત છે, પણ નોકરી જેટલું તો લગભગ ક્યાંય ન મળે. તો હું આના ઉપર બિલકુલ ડિપેન્ડન્ટ છું જ નહીં ભાઈ. આમાં ખબર નહીં કેટલું મળે કે ન મળે, મને કાંઈ ખબર નથી. પણ આપણે કાંઈ થોડી એક્સપેક્ટેશન કાંઈ નથી, બરાબર. અને મને થોડોક ટાઈમ મળે છે ને એટલે હું એમ થાય કે આપણા ગામ બાજુના આપણે જે કંઈ હાવ આપણે રખડે છે ને, રખડપટ્ટી કરવાવાળા છે, પણ હું ભાઈ રખડપટ્ટી કરવાવાળો હતો. જો હું અહીં પોગી શકતો તમે આરામથી પોગી શકો, એટલી ગેરંટી છે, બરાબર. બસ તમે તમારો નોલેજ અને તમારા સ્કિલનો તમારો ટાઈમ થોડોક આપો ને તો તમે અહીં આરામથી પોગી શકો, બરાબર. તમારા કદાચ હીરામાં 8-10-15 પગાર હોય ને તો એ, જોકે મેં તો સારું ભગવાનની દયાથી મને મારા પાપાએ કદી હીરામાં મોકલ્યો નથી. એક દિવસ ગયો તો હીરામાં, 2 દિવસ ગયો તો,
હવે શેઠે 2 રાઈડ નાખીને ભાગીને ભાઈ ઘરે બે પછી ભાઈ હીરા નામ કાઢી નાખી, ભાઈ નામ નથી લેવું, કારણ કે ત્યાં મેં જોયું બધી નજરે જોયું હીરા તૂટે તો શું થાય ભાઈ, શેઠ કી જાય પાછા આપે આ તે બધી જદમારીના ઝાડવા છે ભાઈ એમાં કહેતા બરાબર છે. અને જયેશ રાઠોડ 74 પગાર શું આપે? જયેશભાઈ પગાર તો અમને એટલો આપે કે આરામથી તમે આમ હું એમ કહું કે અહીંયા 15 કરોડ દર મહિને લઈ શકું એટલો પગાર મને મળી જાય એમ. જોકે ઇન્ડિયામાં તો આપણે 15 કરોડ મોંઘો છે, પણ અમારે એટલો બધો નથી હોય, એટલે તમે ઇન્ડિયાનો ભાવ તમે ન જોતા ભાઈ કે ઇન્ડિયામાં એટલો પગાર ના એટલો બધો નથી. મહેશ ચાવડા, how long have you studied? Can you tell us about your Prahoswas journey to this platform? What kind of support have you from your family? Okay, Mr. Mahesh Chavda, you are very well educated. એ તો હું કહીએ કે ભાઈ તમારી કમેન્ટ એવી છે ને ભાઈ જોરદાર. And definitely I will share next video specific dedicated on my education and my family background, where I coming from, my experience, and I will upload my all the journey on next video. So I will strongly recommend you to watch the next video. Thank you so much Mr. Mahesh Chavda ભાઈ. ભાઈ તમને કેટલો પગાર આપ્યો, તમને કેટલું સારું છે, અને તમે જે હોટલમાં કામ કરો છો તે હોટલમાં શું કામ કરો છો? યસ, થેન્ક યુ સો મચ મિસ્ટર ઓફિશિયલ જયકાલ કુમાર. મને પગાર તમે ઓલરેડી કહી દો એટલો આજુબાજુ મળી જાય એમ. અને મેં હોટલ મેનેજમેન્ટ કર્યું છે, બીએસસી ઇન હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, હોટલ મેનેજમેન્ટ ટૂંકમાં હું કહી શકું છું. જે હોટલમાં કામ છો તે હોટલનું નામ તો આઈ કેનોટ શેર, બટ તમે મારા નેક્સ્ટ વિડીયો જોશો ને તો તમને ખબર પડી જાય કે કઈ હોટલમાં કામ કરે છે, બરાબર. જોકે એક ભાઈ કમેન્ટ કરી હતી કે તમે તમારો યુનિફોર્મ છે ને ક્લિનિંગનો છે. ના ભાઈ, આઈ એમ નોટ ક્લીનર. ક્લીનરમાં મને એટલો બધો પગાર ન આપે, બરાબર. ઓલરેડી મેં કહી દીધું છે ભાઈ, ક્લીનર ના ભાઈ ના, ક્લિનિંગ કરવા હું અહીંયા આવું વાત કરું. જો પગાર સારો આપે તો કરું, પણ એટલું બધું છે નહીં, ક્લીનરને એટલું બધું ન આપે ને. ગોહિલ કાર્તિક સિંહ, ભાઈ 18 વર્ષની ઉંમરમાં વિદેશી હોય તો શું કરવું પડે? હું તમને મિસ્ટર ગોહિલ કાર્તિકસિંહ, તમે 18 વર્ષની ઉંમરમાં હું તો એટલું કહી શકું તમારી પાસે કાંઈ એક્સપિરિયન્સ ના હોય, બરાબર. તમે એઝ અ ફ્રેશર હો, અને ફ્રેશર જો તમે અહીંયા આવો તો તમે હાવ લો ક્વોલિટીની જોબ મળે, પગાર સારો ન મળે એવું થાય, બરાબર. તો તમે 18 વર્ષમાં હું તમને એક થોડુંક રિકમેન્ડ કરી શકું, પહેલાં તમે જાઓ તમે ત્યાં ઇન્ડિયામાં થોડા 1-2 વર્ષનો એક્સપિરિયન્સ લો, અને પછી અહીંયા ટ્રાય કરો. તમે આરામથી સારો જોબ, સારી પગાર અને સારી જોબ મળી જાય, હું તમને એમ કહું છું. હા ગ્રેટ, થેન્ક યુ સો મચ. દુબઈ વિઝાનો ખર્ચ અને પ્રોસેસ જણાવો. મિસ્ટર મુન્નાભાઈ સાંકળિયા, જો તમે દુબઈ વિઝામાં તમારે તો તમારે એ ડિપેન્ડ કરે કે તમારે દુબઈમાં શા માટે દુબઈ જવું છે, કામ કરવા માટે કે પછી તમારે ફરવા માટે. કારણ કે તમે કાંઈ એવું કમેન્ટમાં એ લોકો નથી તો હું તો એમ જ માનીશ કે તમારે ટુરિસ્ટ વિઝામાં જાવ છો. ટુરિસ્ટ વિઝામાં જવા માટે મેક્સિમમ 2-3 હજારનો ખર્ચો થાય, બરાબર, વિઝાનો. આ દુબઈ ફરવા માટેના ખાલી, અને તમારે કામ કરવા માટે જવું હોય તો થોડોક 30-40 હજાર જેવો ખર્ચો થાય, અને પણ ભાઈ જેવું થાય બીજું કંઈ. પણ દુબઈમાં ઘણા કામ કરે છે ભાઈ, તમે કમેન્ટ કરજો દુબઈવાળા કે તમારો કેટલો ખર્ચો થયો હતો તમારે. રોયલ ત્રિવેદી 007, brother, I want to work in your hotel, but why you not replying me? રોયલ ત્રિવેદી ભાઈ, આઈ એમ સોરી, આઈ અપોલોજાઇઝ, બિકોઝ મારી પાસે ટાઈમ બધું મેનેજ નથી થતું, એટલે હું પર્સનલ ડીએમ કઈ રીતે હું છું, ઘણા જોઉં છું, રિપ્લાય કરું છું ધીમે ધીમે, પણ મારે બધું મેનેજ નથી થતું મોટા ભાઈ, એવું છે. કારણ કે હું રિપ્લાય કરવા રહું તો પછી સુવાનો ટાઈમ નથી રહેતો, એવું થાય છે. અને હું બરાબર શું નહીં, એટલે મને હોટલમાં કામ કરવાની મજા આવે, એટલે થોડુંક હું મેઇન મારો ફોકસ હોય છે કે ભાઈ બરાબર ઊંઘ લઈ જઈએ. તમે જોઈ લો કે આંખોના ડાર્ક સર્કલ આવી ગયા ઓલરેડી. ભાઈ હું 10 ફેલ છું, મારા લાયક જોબ મળી શકે? અજય ઠાકોર, તમે 10 ફેલ છો, બરાબર, તમને અહીંયા જોબ મળી ગયા, પણ હું તમને એમ કહું છું તમે હા ક્લીનરની ને એવી બધી જોબ મળે, સાફ સફાઈની ને એવી બધી, આ બગીચો મેનેજ કરવાનો, બગીચો જોવાનું, સાફ કરવાનું, તો એમાં બહુ પગાર ઓછો હોય છે. અને હું તો એમ કહું છું ભાઈ એટલા પગારમાં તો ન હોય. હું તેમ 30-35માં કોણ અહીંયા આવે યાર, એ ફેમિલી મૂકીને કેમ આવું ભાઈ ના, તો એવી તમને જોબ મળી જાય કે એમ. થોડુંક એમાંય પણ એક્સપિરિયન્સ થોડોક માંગે છે ભાઈ, હું તમને ક્લિયરલી કહી દઉં છું. તમે ક્લીનરમાં આવો તો થોડોક ઇન્ડિયામાં તમારી પાસે 6 મહિનાનો કે 1 વર્ષનો એક્સપિરિયન્સ હોય ને જે ક્લીનર, તો તમને સારી રીતે જોબ મળી જાય. કારણ કે બાકી આપણે તો ઢગલા છે ભાઈ, ખટારા ઉતરે છે ભાઈ ક્લીનરના, એવું થાય છે. તો તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો તમારો વારો પહેલાં એવું છે. ભાઈ તમને કેટલો પગાર આવશે ને તમે કેટલું સ્ટડી કરેલું છે ઓલરેડી? આઈ શેડ. તમારી ચેનલનું નામ છે રામ આટા યાર, તમારી ચેનલનું નામ છે
હા મારે ચેનલ મેં ઓલરેડી યુટ્યુબમાં લિંક મૂકી, તમે જે જોતા હોય તમે ખબર પડી જાય. ભાઈ તમારો પગાર કેટલો છે, તમે ત્યાં આવવા માટે શું કરવું પડે? ઓલરેડી આઈ શેડ યોર એક્સપિરિયન્સ થોડો જોઈએ, અનુભવ જોઈએ, તો તમે આરામથી જોવા મળી જાય. ભાઈ મારી ઉંમર 90 વર્ષ છે, નવેમ્બર મહિનામાં થઈ જશે. મારે દુબઈ આવી હોય તો કેટલી સેલેરી મળશે અને કેટલા ઘર સુધી પહોંચશે? ખર્ચો કાઢીને એક્સપિરિયન્સ નથી કાંઈ, બહાર જવાનું અને નોકરી ગમે તેવી ચાલશે. મારે અહીંયા સેલેરી 17,000 છે. 17,000 તમારી સેલેરી છે ઇન્ડિયામાં? બહુ સારી કહેવાય ભાઈ. તમે અને તમે કયા ફિલ્ડમાં કામ કરો છો એવું તો કાંઈ તમે કીધું નહીં, બરાબર. પણ તમારે પાસે હું તમને ગેરંટી આપીને કહું છું, તમારા 17,000 તમારે જો ઇન્ડિયામાં તમને મળતા હશે ને, તો અહીંયા તમે લગભગ 50ની ઉપર જ તમને પગાર મળી જાય દુબઈમાં. અને તો અહીંયા મિડલ ઇસ્ટમાં કામ કરવાનો સૌથી મેઇન ફાયદો એ છે કે આ લોકો ખાવાનું તો એક ટાઈમનું કંપની ટાઈમમાં આપે, બરાબર. પછી બીજું જે રહેવાનું છે ને એ બધું ફ્રી આપે છે, ટ્રાન્સપોર્ટેશન આપે છે, એટલું બધું ફ્રી આપે છે. લગભગ તમારો મંથલી જાજો ખર્ચો નથી થતો. કદાચ તમારો 50,000 પગાર હોય ને તો 5-7,000 જેવો ખર્ચો થાય, કારણ કે ઓનલી ખાવા પીવાનો ખર્ચો થાય. તમે ફરવા જાઓ તો આ તે મેક્સિમમ 10,000 ગણી લો. તમે 40,000 તમે ચોખ્ખા મળે જ તે ભાઈ. મેં કામ કરતો ને તમારો 17,000 પગાર તો બહુ સારો કહેવાય મિસ્ટર જેવી ઠાકોર. ઓકે sister, and yes, one guarantee, sister will never have bad comment. Thank you so much Mr. Pradeep Chapadia. મારા ભાઈ અમને જોબ દેવરાવો ભાઈ. માફિયા, ઓહો માફિયા 302-1204 માફિયા, એ વાંચી વાંચીએ તમે ભાઈ માફિયા ભાઈ. મારા ભાઈ જોબ, હું તો પહેલી વાત હું કાંઈ અહીંયા છે ને એજન્ટ નથી, બરાબર. અને એજન્ટ આપણે બનવું નથી, કારણ કે પરસેવાનો રૂપિયો હોય ને એ હજમ થાય, વગર પરસેવાનો રૂપિયો હજમ થતો નથી. તો હું કાંઈ એજન્ટ છું નહીં, પણ હું તમને રસ્તો બતાડીશ કે ભાઈ તમે કઈ રીતે એપ્લાય કરી શકો, બરાબર. જોબ તમને કઈ રીતે મળે, હું બસ, કારણ કે હું એક જોબ હોય અને આપણે હજારો જણાની લાઈન હોય, તો કઈ રીતે આપણે મેળ આવે એમ, બરાબર. તો હું તમને છે ને બીજી કંપનીના આખી ડિટેલ શેર કરીશ, કે નેક્સ્ટ વિડીયો બનાવીશ ને તો એમાં ડિટેલ શેર કરીશ કે તમે કઈ રીતે તમે જાતે જ એપ્લાય કરી શકો એમ, ફ્રી ઓફ કોસ્ટમાં. કોઈ પૈસા નથી થતા ભાઈ તમે એપ્લાય કરવા. પણ તમે એજન્ટ થઈ જશો ને તો તમને ભાઈ પૈસા લેશે, અને 99% એજન્ટ છે ને તમે અંટાઈ જ જાઓ છો એવા, સમજે. હા એ ભાઈ એવું છે. હું મારા 2-3 ભાઈ બની છે જે ભાઈ ફસાઈ ગયા હતા એજન્ટ રકમ. હું એની યાર એક વિડીયો બનાવીશ કે ભાઈ તમે કઈ રીતે ફસાણા, કઈ રીતે બહાર નીકળે, બધો વિડીયો બનાવીશ. કાંઈ તમારે તો આવું છે. વિદેશમાં કયો રૂપિયો સૌથી વધારે છે અને કયા દેશમાં કામ કરવા જવાય? ઓહો 10 સોલંકી 91-92. વિદેશમાં સૌથી વધારે રૂપિયો છે ને, હું મારી પહેલાં કામ કરતો હતો ને કુવૈતનો, હું કુવૈતમાં 2 વર્ષ મેં કાઢ્યા, બરાબર. 2 વર્ષ મેં કાઢ્યા. અને ત્યાંનો 1 રૂપિયો કુવૈતી 1 દિનાર બરાબર આપણા ઇન્ડિયાના 270 રૂપિયા થતા. તો ત્યારે મને ઓછી સેલેરી મળતી, 250-300 જેવા મળતા હતા, બરાબર. એવું છે. તો એ સૌથી વધારે કહેવાય. અને કયા દેશમાં જોબ કરવા માટે જવાય એવું કાંઈ નથી ભાઈ. તમને એનો પૈસો ઊંચો એટલે પગાર વધારે મળે એવું નથી ભાઈ. એમાં એવું છે, જે કન્ટ્રીનો મિનિમમ વેજીસ સૌથી વધારે ઉપર હોય ને એનો સેલરી હાઈ હોય, હું તો એમ કહું છું. અને ડિપેન્ડ કરે તમારા એક્સપિરિયન્સ અને તમારા અનુભવ ઉપર, બરાબર, તમારા સ્કિલ ઉપર ડિપેન્ડ કરે. કારણ કે હોટલમાં કોકનો પગાર 50,000 હોય, કોકનો 5 લાખ હોય, કોકનો 15 લાખ હોય મહિને. અમારી હોટલની વાત કરું ને તો કોકનો 40-50,000 છે, કોકનો 5 લાખ છે ને કોકનો 25 લાખ છે. જીએમનો 25 લાખ પગાર છે લગભગ અમારા હોટલમાં. 25 આજુબાજુ છે લગભગ, ખબર નહીં, જોવું પડશે મારે, પણ 20થી ઉપર હોય ગેરંટી કહું છું મેં. ચુડાસમા અશ્વિન 140. ચુડાસમા ભાઈની બહુ કમેન્ટ આવી છે, પણ હું એને ડીએમ જોતો હતો, મેં કીધું ક્યાં છે ડીએમ કર્યું એનું, પણ ન મળ્યું યાર. એટલે ચુડાસમા ભાઈ આઈ એમ સોરી, હું દિલથી માફી માગું છું મોટા ભાઈ. રિપ્લાય કરવામાં થોડીક ટાઈમ લાગે એટલે માફી માગું છું ભાઈ. જીએમ ભાઈ, મારા નાના ભાઈ માટે જોબ જોઈએ છે ભાઈ, એક્સપિરિયન્સ છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે. ભાઈ તમે કોન્ટેક્ટનો નંબર મોકલો ને તમારા ભાઈ 5 મિનિટ લઈશું ભાઈ તમારી. ભાઈ પ્લીઝ રિપ્લાય. તમારી પાસે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એક્સપિરિયન્સ છે તો બહુ સારી વાત કહેવાય. એક્સપિરિયન્સ હોય એનો હું એમ કહું છું કે ભાઈ 1000 જણા હોય ને એ બધા ફ્રેશર હોય, બરાબર. અને એક્સપિરિયન્સ હોય ને એનો પહેલા વારો આવે, બરાબર. એટલે અમારી હોટલમાં ઘણી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની વેકેન્સી બહુ આવે જ છે, બરાબર. અત્યારે હાયરિંગ બંધ છે, નેક્સ્ટ હાયરિંગ વેનેવર ચાલુ થશે ને એટલે હું તમને પર્સનલી ડીએમ કરીશ ભાઈ, કે હું ના તો હું મૂકીશ જ તે
કે ભાઈ અમારે આ વેકેન્સી છે ત્યારે કોઈને એપ્લાય કરવું હોય તો કેવો અનુભવ તમારો અનુભવ હોય તો તમારી પાસે જો એક્સપિરિયન્સ હોય ને તો જ આ લોકો તમને પ્રિફરન્સ આપે, તો તમારો જવાબ આપે, નહીં તો તમે ગમે, કારણ કે દિવસના એ લોકોને હજારો રિઝ્યુમે એક દિવસમાં આવે છે અમારા એચઆરમાં, બરાબર. તો એમાં ક્યાંક આપણને વારો ક્યાં આવે, તમારો એક્સપિરિયન્સ હોય અને તમારું ઇન્ટરવ્યૂ સારું હોય, તમારી પ્રોફાઇલ, તમારું રિઝ્યુમે સારું લાગે તો એ લોકો તમને સામેથી કોન્ટેક્ટ કરે અને બધો ખર્ચો એ લોકો ઉપાડે છે ભાઈ. એ હું કહું છું. હું અહીંયા આવ્યો, મેં ₹1 ખર્ચો મેં નથી કર્યો. નથી મેં મેડિકલ કર્યું, કારણ કે હું કુવૈતમાં હતો, મેં કાંઈ મેડિકલ નથી કર્યું. એ લોકોએ ટિકિટ ઘા કરી અને વિઝા ઘા કર્યા, બરાબર. એટલે મેં આ મેલમાં આવ્યા, આપણે સીધા ઠેલા કરીને અહીંયા સીધા આવ્યું, બીજું કાંઈ નથી. ભાઈ તમે જવાબ દેતા નથી ભાઈ. એટલે દુકાન 410 હું કઈ રીતે જવાબ આપું મોટા ભાઈ? બહુ ડીએમ આવ્યા છે યાર, માફ કરજો મોટા ભાઈ, દિલથી યાર કહું છું. હું પણ ધીમે ધીમે હું રિપ્લાય કરું છું યાર, ધીમે ધીમે કરું છું. કારણ કે મારે ખાવા પીવાનું સુવાનો બધો ટાઈમ તમે મિક્સ નથી થતો હજી. અત્યારે રજા હોય ત્યારે હું બસ આ કરું છું, બાકી આપણો મેઇન મોટિવ આ કાંઈ છે નહીં. પણ હું તમને બધાને રિપ્લાય કરું, તમે બધાને કમેન્ટ હોય, તમે મને ગમે યાર તમે કમેન્ટ કરો કે, પણ હું વાંચું છું, એમાં શું ટાઈમ હોય ને ત્યારે હું વાંચું છું. ફોક્સ ચીકુ, અમારી એમાં તાઈ જગ્યા હોય તો ગોઠવો ને યાર. મિસ્ટર પરફેક્ટ લાઈફ, થેન્ક યુ સો મચ મિસ્ટર ચીકુ. તમારે કંઈ એક્સપિરિયન્સ તો તમે કંઈ કીધું નહીં, બરાબર. તમે શું ભણેલા છો એવું કંઈ કમેન્ટ, આખું કમેન્ટ કરો ને તો યાર મને મજા આવે આમ. તો હું તમને મારા રિલેટેડ, હું મારો જે નોલેજ અને મારો એક્સપિરિયન્સ છે ને હું તમને શેર કરી શકું. કારણ કે તમે આ રીતે આવો, આ રીતે એમ તમે ડાયરેક્ટ કહી દો કે મારે આવું છે, તો મારે કઈ રીતે કહું કે તમે કઈ પ્રોફાઇલમાં. કારણ કે અમારા હોટલમાં 5-6 ડિપાર્ટમેન્ટ છે ટોટલ, બરાબર. હવે એક ડિપાર્ટમેન્ટમાં અનુભવવાનું અલગ, એક પ્રોફાઇલ ઉપર અલગ અલગ અનુભવ માંગે કે આની પાસે આટલો અનુભવ હોવો પડે, આની પાસે આટલો અનુભવ, આની પાસે આ એજ્યુકેશન હોવું પડે, એ રીતનું છે. તમે એવું કંઈ તો શેર કર્યું નથી. દેશી શાયર, વાહ વાહ, 001. ભાઈ તમે આવી રીતે આગળ વધો અને આવા જ વિડીયો બનાવતા રહો, અને અમારે પણ ત્યાં જોબ કરવી છે, કેમ થશે? આજે વચ્ચે થેન્ક યુ સો મચ. હું આવા જ વિડીયો બનાવીશ, કારણ કે આપણી બાજુના છે ને હાવ લગભગ આપણો કાઠિયાવાડ વિસ્તાર છે ને હાવ નીચો આવી જાય, બરાબર. એટલે માણસોને કાંઈ પડી જ નથી ટાઈમની, બરાબર. વાંચું કહું તો હું, અને બસ આપણે ફ્રી ફાયર, પબજી ને 3 પત્તીમાં જ આપણે વધારે ટાઈમ આપ્યો છે, બરાબર. અને હું તેમ કહું છું ભાઈ, આપણો કેટલો કિંમતી ટાઈમ છે એ તમે ભાઈ આ હાવ વેડફી નાખો છો, બરાબર. 10-12 કોલેજનો ટાઈમ છે ને એ તમારો કરિયર ડેવલપમેન્ટ કરવાનો ટાઈમ છે. એની ઉપર જો એ ટાઈમે તમે થોડુંક ધ્યાન આપી દેશો ને, પણ આપણે કાંઈ કરતા નથી, આપણે રખડપટ્ટીને આટા આશીર્વાદ સિવાય બીજું કાંઈ કરતા નથી, બરાબર. જો એ ટાઈમ તમે તમારા ભોગ આપી દેવો ને એ ટાઈમે, તો તમારે આખી જિંદગી તમારે છે ને આમ બિંદાસ ટેન્શન ફ્રી લેવું પડે એવું થઈ જાય, બરાબર. પણ આપણે એ ટાઈમનો બરાબર યુટિલાઇઝ કરતા, આપણે બસ આ 1.5 GB ઇન્ટરનેટ આપી દીધું મુકા કાકાએ, આપણે ધબધબાટી 1.5 GB પૂરું થઈ જાય ને એટલે આપણને એમ થાય કે ભાઈ હવે આ મુકા કાકાને આપણે ભૂખ દઈ દઈશું. પણ એ વાત તમારી ખોટી છે ભાઈ, તમે નવરા છો એટલે ખોટું ન લગાડતા, પણ આ દિલથી જે છે ને એ કહું છું. આપણે એમ થાય 1.5 GB પૂરું થઈ ગયું એટલે આપણે ભાઈ આપણે એમ થઈ ગયું વાહ આપણે 1.5 GB પૂરું કરી નાખ્યું, આપણે મુકા કાકાને કાંઈ વધવા નહીં દઈએ આપણે વાહે. પણ એ ભાઈ તો આપણી ખોટી વાત છે, આપણે નવરા છીએ. આવું છે ભાઈ. તો હું મારી બસ દિલથી એક જ રિક્વેસ્ટ છે બધાને કે ભાઈ તમારો ટાઈમ યુટિલાઇઝ કરો, બરાબર. ઇન્ટરનેટમાં બધું મળી જાય છે, જોબ ઓનલાઈન મળે છે. હું અહીં આવ્યો છું, મારે કાંઈ કોઈ કાકા પાપા દાદા મામા કોઈ કાંઈ થતા નથી, અને નથી મારું મોઢું એવું સારું કે મને આવડા લઈ લે, બરાબર. હું હવે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ, એમાં બધી હું ડિટેલ શેર કરીશ, તો તમે જોજો ભાઈ. થેન્ક યુ ફોર યોર કમેન્ટ. શું તમારા લગ્ન થઈ ગયા છે? હા, તમે વિડીયો નથી જોયા યાર, તમે થોડોક વિડીયો જોવો કે મારી વાઈફ ઓલરેડી અહીં છે, હું હોટલવાળા જ લઈને આવ્યા છે ભાઈ, હું કાંઈ લઈને નથી આવ્યો, બરાબર. જે કાંઈ પ્રોસેસ ડોક્યુમેન્ટેશન બધું કરીને હોટલવાળાએ કર્યું છે. હવે એ લોકો એટલો સપોર્ટ કરે છે હોટલવાળા અમને, બોલો જો, બરાબર. આ છે, બાકી એવું છે. હા ભાઈ, તમારો પગાર શું છે વડે એપશેટ? રાહુલિયો ભરવાડ, હા ભરવાડ ભાઈ, હા ભાઈ, ભરવાડ સમાજના લોકો છે ઓમાનમાં. હા ભાઈ છે ભરવાડ, મારે 2-3 જણા મને મળ્યા, બે જણા મળ્યા. હા, એક રબારી મળ્યા, ભરવાડ મળ્યા. ભાઈ બહુ ગર્વની વાત છે યાર કે ભરવાડ અહીંયા પૂગી જાય છે ભાઈ, બહુ કહેવાય ભાઈ, દિલથી બહુ મજા આવી ગયા ભાઈ. ભરવાડી સમાજ અહીંયા ભાઈ આવે એટલે ભાઈ, કારણ કે આપણે લોકોને એક જ મેન્ટાલિટી છે કે ભરવાડ હોય ને બસ વાડીમાં ગાય ભેંસું જ ચરાવે, પણ નહીં ભાઈ, ખોટી વાત છે. ભરવાડ સમાજ ભાઈ બહુ આગળ વધી ગયો છે ભાઈ, અહીંયા પૂગી જાય એટલે ભાઈ બહુ ઊંચી વાત કહેવાય ભાઈ. પ્રાઉડ છે આપણને ભરવાડ સમાજ ઉપર. પગાર શું છે તમારે? ઓલરેડી આઈ શેડ. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. ભાઈ ત્યાં કામ હમણાં એડ્રેસની જરૂર લવ ફ્રોમ ગઢડા, ઓલરેડી આઈ શેડ. આઈ થિંક તમારો બીજી કમેન્ટ આવી ગઈ ને, શું પગાર આપે છે? હાઉ લોંગ હેવ સ્ટડી કન્ટ્રીઝ, ઓલરેડી આઈ શેડ. અને હા, એક ઘંટા થેન્ક યુ સો મચ. 5 hours નંબર ઓલરેડી આઈ શેડ.
અને એ ગેરંટી આપણે કહ્યું. થેન્ક યુ સો મચ ભાઈ. તમારા જોડે નવરી રહું છું. ઓકે શેડ. ભાઈ તમને કેટલો પગાર આપે છે અને કેટલું સ્ટડી કરેલું છે? ઓલરેડી આઈ શેડ. ભાઈ તમને ઓલરેડી શેડ. હા ફરી નહીં પણ હા બરાબર. શું કહે છે? રોયલ ત્રિવેદી બ્રધર, આઈ વોન્ટ ટુ વર્ક ઇન યોર હોટલ બટ વાય યુ નોટ રિપ્લાય મી? આઈ એમ સોરી મિસ્ટર રોયલ ત્રિવેદી ભાઈ. હોટલ જેને પણ હોટલ મેનેજમેન્ટ કરેલું છે ને એ લોકોને હું આપણી તરફથી ફૂલ સપોર્ટ છે. કારણ કે એ લોકોને હું મારા જે હું કામ કરું છું ને હોટલમાં, તો મને ખબર છે ભાઈ એ લોકો વેકેન્સી કેવી છે અને એ લોકોનું ઇન્ટરવ્યૂ કેવું છે, કઈ રીતે હાયરિંગ કરે છે. વેકેન્સી આવે ને એટલે મારી પાસે તરત આવી જ જાય છે. બધી હોટલ લગભગ આવી જ જાય છે. તો હું હોટલમાં તમારે પાસે એક્સપિરિયન્સ હોય ને હોટલ રિલેટેડ તો તમને બહુ સપોર્ટ કરી દઈશ. કારણ કે મારો તો એ જ ફિલ્ડ છે બરાબર. તો આપણે ફૂલ એક્સપર્ટાઇઝ છે એમાં. દુબઈ વિઝા ઓલરેડી આ છે ભાઈ. તમારા જોડે કામ કરવાનું છે ઓલરેડી. માહી તમે જોબ દેવરાવો. માફિયા 302 મારા ભાઈ અમને જોબ દેવરાવો ભાઈ. અરે માફિયા ભાઈ, મિસ્ટર માફિયા ભાઈ, થેન્ક યુ બટ તમારી કમેન્ટ માટે બહુ થેન્ક યુ મારા ભાઈ. તમે જોબ તમારે કંઈ એવું કંઈ તો તમે કમેન્ટ કર્યું નથી કે ભાઈ તમારા એક્સપિરિયન્સ શું છે, તમારા કયા ફિલ્ડમાં કામ કરેલું છે, તમારું એજ્યુકેશન કેટલું છે, એ બધું શેર કરો તો હું તમને પર્સનલી સજેશન કરી શકું કે તમે આટલો અનુભવ છે એટલો તમને પગાર મળી જાય કે આ રીતે તમે એપ્લાય કરી શકો. ખાલી બસ તમે એટલું કહી દો કે ભાઈ અમને જોબ દેવરાવો. પણ હું કઈ રીતે તમને જોબ દેવરાવું યાર? કારણ કે થોડુંક તમારી પાસે અનુભવ એક્સપિરિયન્સ હોય ને તો હું તમને અહીં આરામથી જોબ અપાવી શકું. કારણ કે હું એજન્ટ તો છું નહીં બરાબર. કારણ કે હું તમને હું એજન્ટ તો છું નહીં, કારણ હું તમને પોતાના બોલાવી શકું અહીં. પણ તમને હું રસ્તો બતાવી શકું. કારણ કે ગોરદાદા હોય ને એ લગ્નના ફેરા ફેરવી દે બરાબર. એ લોકો ઘર ન ખાવી દે. આ એ પ્રમાણેનું જ છે. હું તમને રસ્તો બતાવી શકું અને હું તમને ડાયરેક્ટ તો હું તમને આ કઈ રીતે બોલાવી શકું. જગ્યાની વેકેન્સી હોય ને તો હું તમને કહી શકું કે ભાઈ હા અમારા અહીં જગ્યા છે, તમારે કોઈને આવવું હોય તો ઈચ્છા હોય તો બોલો. આ રીતે હું આ રીતે એપ્લાય કરો અહીં કણે કરો તો હું કરી શકું. બસ આ રીતનું છે. બિગ ફેન ફ્રોમ કમ્યુનિકેશન સ્કિલ ટુ ટોપ ક્લાસ હો એસેન્ટ એકદમ ક્યુટ ગુજરાતી ઓરિજિનલ કાઠિયાવાડી. આ ભાઈ કેપ્ટન સુમી, થેન્ક યુ સો મચ મિસ્ટર કેપ્ટન સુમી ફોર યોર કમેન્ટ. આપણે ભાઈ પ્યોર કાઠિયાવાડી જ છીએ ભાઈ. અને હું તો ભાઈ ખેડૂતનો દીકરો છું અને મેં ભાઈ ખેતી કરી છે, ઘણી ખેતી કરી છે. મારો એક હિસ્ટ્રી જોજો મજા આવી જાય ભાઈ. તમને એવું છે કે ભાઈ અહીંયા કામ કરતો માણસ અહીં પૂગી જાય એટલે બહુ કહેવાય ને ભાઈ. તો તમે આરામથી પૂગી શકો ભાઈ. તો એ વિડીયો ઉપલોડ કરી જોજો ભાઈ મારા ભાઈ. તમે આવી રીતે આગળ વધો અને આવા વિડીયો બનાવતો રહો. અમારે પણ ત્યાં જોબ કરવા માટે જવું છે. હા મિસ્ટર દેશી શાયર, થેન્ક યુ સો મચ ફોર યોર આઈ થિંક આઈ ઓલરેડી શેર્ડ નો યોર કમેન્ટ આન્સર. તમારા 8 વિડીયો જો છું એક બાર તમે તમારા વિડીયોમાં મારું નામ બોલો પ્લીઝ ભાઈ. ઓહો વિક્રમભાઈ, તમે આવી કમેન્ટ કરી. વિક્રમભાઈ થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. હા ભાઈ એક દિવસમાં બોલી શકે એવું પાવરફુલ ઇંગ્લિશ કેવી રીતે શીખવું અને કેટલા પાસ હોય તો વિદેશમાં જોબ કરી શકી ભાઈ? બ્રિજી બન્ના 90 એક દિવસમાં ઇંગ્લિશ શીખવું હોય દેટ્સ ઇમ્પોસિબલ. હું લગભગ બહાર ભણ્યો ને ત્યાં ગુજરાતીમાં જ ભણ્યો છું. આપણને ઇંગ્લિશ હારે કાંઈ દૂર સુધી કાંઈ લેવા દેવા નહોતા. પણ અત્યારે મને એટલું ઇંગ્લિશ આવડી ગયું કે ભાઈ ભૂલ્યો મને મારી આમ ગણો આમ પાછો પડે ભાઈ. એટલું મને ઇંગ્લિશ આવડી ગયું છે આમ ગણું તો. હા તો એક દિવસમાં તો કાંઈ રાતોરાત કાંઈ થતું નથી. સક્સેસ મળવા માટે થોડોક ટાઈમ લાગે ભાઈ. ધીમે ધીમે પગથિયાં એક પછી એક ચડાય. ડાયરેક્ટ તમે ઠેકડો મારવા જાવ ને તો આપણે પડી જઈએ. એ રીતનું છે. અને કેટલા પાસ હોય તો જોબ વિદેશમાં પાસ નાપાસનું આમાં કાંઈ હોતું જ નથી બરાબર. થોડુંક એજ્યુકેશન હોય, ડિગ્રી કોલેજ ડિગ્રી 12 પાસ એવું કંઈ કરેલું હોય. અને પ્લસ મેઇન આ લોકો ફોકસ કરે છે તમારા એક્સપિરિયન્સ ઉપર, તમારા સ્કિલ ઉપર, તમારા ઇન્ટરવ્યૂ કેવું તમે આપો છો એની ઉપર આ પગારને એવું નક્કી થાય છે. કારણ કે એ લોકો ગમે ત્યારે ઇન્ટરવ્યૂ લે ને ત્યારે લાસ્ટમાં પ્રશ્ન પૂછે વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન, સેલરી એક્સપેક્ટેશન. તો જો તમે પછી બહુ મોટું ફાડી નાખો ને આપણી મોઢા જેવડું એની કરતાં વધારે મોટું ફાડો તો આ લોકો ન લે સમજા. ઓકાત પ્રમાણે આપણે સેલરી માંગી. હું તો એમ કહું છું મેં મારી ઓકાત પ્રમાણે સેલરી માગું, પણ હવે હું મારી ઓકાતની બહાર સેલરી માગું છું તોય મળી જાય ભાઈ. વિચાર કરો એવું છે. શું તમારા લગ્ન થઈ ગયા છે? યસ આઈ એમ ઓલરેડી મેરીડ મિસ્ટર ગૌતમ ગજ્જર. ભાઈ તમારો પગાર શું છે? ઓલરેડી શેડ. ઓહો ભાઈ તમે કઈ રીતે જોબ ગોતો છો અને કોના રેફરન્સથી સપોર્ટ કે કોના કોન્ટ્રાક્ટ કર્યો છો? તમે કેટલું ભણ્યા છો? અને અહીંયા ઇન્ડિયામાં જેને 20,000 પગાર હોય તેને ત્યાં અવાય બાપા સીતારામ. ઓહો એડ સોલંકી 1204. તમારે ઇન્ડિયામાં 20,000 પગાર છે તો બહુ સારું કહેવાય. તમે સારી પોસ્ટ ઉપર કામ કરતા છો હું તો એમ કહી શકું.
અને હું અહીં આવ્યો હતો, મારે કોઈનો રેફરન્સ નહોતો, કાંઈ કોન્ટેક્ટ નથી, મારે કોઈ અહીં મામા દાદા કાકા મામા કોઈ કંઈ થતા નથી. બસ મેં મારા ડાયરેક્ટ ઓનલાઈન વેકેન્સી હું જોઉં છું અને હું એમાં એપ્લાય કરું છું, રિઝ્યુમે મોકલું છું, પોર્ટફોલિયો મોકલું છું, બરાબર. એ લોકોને સારું લાગે તો મારો કોન્ટેક્ટ કરે છે, એવું છે. હું તમને નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ કે તમે કઈ રીતે જોબ ગોતી શકો તમારા રિલેટેડ, તમારા ફિલ્ડ રિલેટેડ. તો તમે પોતે જ અપ્લાય કરો ને, હું એવું કહું છું, કારણ કે તમે પોતે વધારે એપ્લાય કરશો તો તમને એક્સપિરિયન્સ આવે, તમને પોતાનો અનુભવ થશે કે ભાઈ એપ્લાય કઈ રીતે કરવું. હું તમને શીખવાડીશ, બધું ગાઈડન્સ કરીશ, ડોન્ટ વરી. આઈ એમ આર્મી લવર ટાર્ગેટ. ઓહો 1600. વાવ, નાઇસ આર્મી. સેલ્યુટ છે ઇન્ડિયન આર્મી. ત્યાંના લોકોને કાંઈ તકલીફ આપતા તો નથી ને ભાઈ? આપતા હોય તો કહેજો, આપણે મોદી સાહેબ પણ વાત કરશું. ઓહો, હું વાત છે ભાઈ. અહીંના લોકો છે ને ભાઈ બહુ જ સારા છે. એમાં અહીંના લોકો લગભગ તમે આમ રસ્તો ક્રોસ કરતા હોય ને તો તમે આમ ઊભા હોય ને તો તમે ગમે તે ફોર વ્હીલ ગમે તે મોંઘી ગાડી હોય ને તો એ લોકો છે ને ત્યાં ઊભી રાખી દે અને પછી તમને એમ કે તમે એમ કે પહેલાં તમે ક્રોસ કરો પછી એમ કેમ કામ ક્રોસ કરી, એવું છે. અને આપણે ઇન્ડિયામાં હડી ગયેલી ફંડ ડીલના આવતા હોય ને તોય મારા હો જતા હોય અને કદાચ વચમાં ભૂલથી ક્રોસ કરવા ને કે મરવું છે અહીંયા, મરવું છે એમ કે અહીંયા કણે એવું કાંઈ નહીં, એટલી રિસ્પેક્ટ આપે છે. તો તમે વિચાર કરો કે અહીંના લોકો કેટલા સારા. એમ ભાઈ કોલેજ પાસ છે, હોટલમાં ભેગું કામ કરું, અમરોડ નગો સિંગમ. ભાઈ મારે તમારી હોટલમાં તમારા ભેગું કામ કરવું છે, તમારે થોડો એક્સપિરિયન્સ હોય તો મને કહો. મમ્મી પપ્પા વગર કેવી રીતે ત્યાં રહી શકો છો? ઓહો ચૌધરી વિપુલભાઈ, હું અહીંયા 4-5 વર્ષથી બહાર જ રહું છું, કારણ કે શું કરું યાર, પગાર આપણે ઇન્ડિયામાં એટલું બધું મળતો નથી, ઇન્ડિયામાં એટલું બધું બેનિફિટ અને એવું બધું મળતું નથી. તો અહીં અમને બેનિફિટ, ખાવા પીવાનું, રહેવાનું બધું જલસા અહીંયા આપે છે, બરાબર, મોજ કરાવે. ડ્યુટી અવર્સ બધા ફિક્સ છે. ઇન્ડિયામાં તો ક્યારેક 12 કલાક કામ કરાવે, પણ અહીં એવું નથી. અહીં 9 કલાક એટલે 9 કલાક હોય, ક્યારેક એક ઓવર ટાઈમ થઈ જાય છે, પણ એ લોકો પે પણ કરે છે, એવું છે, સમજ્યા? તો મમ્મી પપ્પા વગર તો રહેવું જ પડે ભાઈ, કાંઈક કરવા માટે કાંઈક તો ગુમાવવું જ પડે ને યાર. બધું તો બધા પ્લસ પોઈન્ટ તો ન જ મળે ને, એવું છે. તમારી પ્રોફાઇલ જે બહુ સારા વિડીયો છે, ઓલમાં મોબાઈલ પ્લેસ છે, હર પોસ્ટ આ કે તમને બહુ સફળતા. થેન્ક યુ સો મચ ઓફિશિયલ માઇકલ કુમાર, તમને દિલથી યાર થેન્ક યુ યાર. આવી કમેન્ટ મસ્ત મજા આવી ગઈ યાર તમારી કમેન્ટ છે. મારે ત્યાં નોકરી કરાવું છે, આપણને કંઈક કોળી ભાઈઓને હાચો છે. ભાઈ હું એવું તો નથી કે ભાઈ હું કોળી ભાઈઓને તો હું સપોર્ટ કરું, પણ કોળી સમાજનો જ છું, એટલે બરાબર આપણને ત્યાં કોળીનું વધારે પણ થોડુંક આવે. પણ અહીં કણે તમે આવો ને એટલે કોળી જે કાંઈ કોળી ભરવાડ આહિર બધી હોય ને બધું પૂરું થઈ જાય ભાઈ. અહીંયા આવો ને એટલે ભાઈ આપણે ઇન્ડિયન જ કહેવાય. ઇન્ડિયનને રિસ્પેક્ટ આપે, બરાબર, એવું છે અહીંયા. હા ભાઈ સાચી વાત છે, ઇન્ડિયનને બહુ વધારે રિસ્પેક્ટ હોય છે. પછી ઇન્ડિયન એમાં ગુજરાતી ભાઈ ગમે એ જ્ઞાતિ હોય, ગમે તે વર્ણનો હોય, અહીંયા આવો ને ગુજરાતીને સૌથી વધારે રિસ્પેક્ટ મળે ભાઈ. ઘર જેવો, ભાઈ કરતાં વધારે અમે માનવી. અહીં ગુજરાતી ગમે આવે ને તો આપણે ગુજરાતીનો બહુ સપોર્ટ કરીએ છીએ ભાઈ. ભાઈ દુબઈ આવવા માટે કેટલું ભણેલું હોવું જોઈએ? મિસ્ટર તલસાણિયા, દુબઈ આવવા માટે તમારી પાસે થોડોક એક્સપિરિયન્સ હોય ને તો તમને દુબઈમાં જોબ આરામથી મળી જાય છે. એવું લાગે તો વિઝિટ વિઝા ઉપર આવો અને જોબ ગોતો તોય પણ મળી જાય, એવું છે. પણ હું તો એમ કહું છું ભાઈ ઘર બેઠા ઓનલાઈન એપ્લાય કરો. જો તમે તમારા ઓલું બધું સારું લાગશે ને, તમારું કરિયર સીવી રિઝ્યુમે તમારો એક્સપિરિયન્સ સારું લાગશે ને તો કંપની સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. તમે એપ્લાય કરીને રાખો તો એને ડેટામાં તમારું સીવી પડ્યું રહે. પછી જ્યારે પણ એ લોકોને હાયરિંગ ચાલુ થાય ને એટલે તમારે એનો પોતાનો ડેટા જ જોવે. એમાંથી તમારે ગોતે ભાઈ આમાંથી સારું લાગે એ લોકો એને સિલેક્ટ કરે, એ રીતનું છે એમ. ભાઈ હું પણ બહાર જવા માગું છું કે કોઈ સહારો નથી, ઓળખાણ નથી ભાઈ. મિસ્ટર પારગી 0867, તમે બહાર જવા માગો છો તો બહુ સારી વાત કહેવાય, કારણ કે ઓળખાણ નથી, કોઈ સહારો નથી. તો એમાં આવું છે, ઓળખાણ ને સહારો એવી કાંઈ જરૂર નથી હોતી. અહીં કણે કાંઈ રેફરન્સ કાંઈ કોઈ માંગતું નથી અને કોઈ સહારાની કાંઈ જરૂર નથી. તમારી પાસે સ્કિલ જે છે, તમારી પાસે એક્સપિરિયન્સ છે ને, એ જ સૌથી મોટો તમારો સહારો કહેવાય, બરાબર. અને ઓળખાણ એ જ છે કે ભાઈ તમને ઇન્ટરવ્યૂ સારું આપો, સ્કિલ બતાવો, તમે એટલું કામ કરેલું બતાવો, તો બસ આ તમારો સહારો. બીજું તો હું કેવું ભાઈ, તમે હેલ્પ કરો ભાઈ. હું હેલ્પ કરીશ, બધાને કરીશ. હું તમને એક હેલ્પ કરી શકું મારા પોતાની, કે તમે પોતે જ એપ્લાય કરો ને, એમાં વધારે મજા આવશે એમ. તો હું તમને એ રીતે ગાઈડ કરીશ કે તમે પોતે જ એપ્લાય કરો ને પોતે તમે ઇન્ટરવ્યૂ દો ને બધી હું તૈયારી તમને કરાવીશ.
એ તમે જો તમારે ઇન્ટરવ્યૂની તૈયારી કરી હોય તો હું એ પણ કરાવીશ, કારણ કે મારી પાસે બહુ સારો એક્સપિરિયન્સ છે. મેં બહુ બધા ઇન્ટરવ્યૂ આપ્યા છે, લગભગ 90% ઇન્ટરવ્યૂ બધા મેં પાસ જ કર્યા છે. પછી છેલ્લે હું મોઢું એવડું ફાડું ને પગારનું તો મને એ લોકો પછી એમ કહે કે ભાઈ તમે પછી ફોન કરશું, કારણ કે ઘણી જગ્યાએ મેં મોઢું એવડું ફાડ્યું છે પણ તોય મને આપી દીધો પગાર બરાબર, પણ મારી ઈચ્છા નથી થતી જવાની, એવું થાય. પણ એક જગ્યાએ કમ્ફર્ટેબલ ફીલ થઈ જાય ને, હવે અહીંયા મને કમ્ફર્ટેબલ ફીલ થઈ ગયો, મને બીજી જગ્યાએ આની વધારે પગાર આપે તો મને ઈચ્છા ન થાય, કારણ કે અહીંયા મેં કાઢ્યા દિવસો બહુ મજા આવી ગઈ એવું છે. ભાઈ મારું સપનું છે વિદેશ જવાનું. ભાઈ શું મેં સપનું જોયું છે કે વિદેશ પછી જોબ ના કરાય, અને હાલ 12નો સ્ટુડન્ટ. પરમાર દિવ્યેશ, બહુ સારું કહેવાય ભાઈ, તમે જો 12ના સ્ટુડન્ટ છો, બરાબર ટાઈમે તમે આ વિડીયો જોયો. હું તમને એમ કહું છું ભાઈ, તમે હવે જેમાં છે ને તમે 12 પછી જે કંઈ તમે ફિલ્ડમાં જે લો ને એનો સારો એક થોડોક એક્સપિરિયન્સ લો અને તમે ઇન્ટરવ્યૂની તૈયારી કરો. હું તમને પૂછું ભાઈ, સરકારી નોકરીમાં બધા શું કહેવાય ઘેટા બકરાની જેમ સરકારી નોકરીમાં જાય છે ભાઈ, બહુ લાઈન થઈ ગઈ જ્યારે. એ 100 જગ્યા હોય એમાં 5-5, 10-10 લાખ ફોર્મ ભરાય છે યાર, કઈ રીતે આપણે વારો આવે? કેમ તૈયારી દિવસ તૈયારી કરું તો ભેગું નથી થતું ભાઈ. આ સાચી વાત છે ભાઈ. તો સરકારી નોકરીમાં એનીથી સારો આમ ગણું તો ડબલ પગાર મળી જાય ભાઈ તમારી. તો ભાઈ સરકારી નોકરીના પછી પાછળ ભાગવાનો કાંઈ મતલબ નથી થતો. એમાં ખોટા તૈયારી કરવામાં, ખોટા વર્ષો બરબાદ કરવા એમાં 2-5, કારણ કે 2-3 વર્ષ તો એમાં ફૂલ તૈયારી કરવી જ પડે બરાબર. કારણ કે એમાં પછી એવું એક્ઝામ કેન્સલ થાય ને તલાટીને, કારણ કે તલાટીનું પેપર આવે, આમ એક્ઝામ કેન્સલ થાય ને આમ થાય ને તેમ થાય ને એક્સટેન્ડ થાય ને બધું થાય ને આ વર્ષે નહીં ઓલા વર્ષે લેવાય છે. એમ કરતાં 2-3 વર્ષ તો લગભગ એ થઈ જાય છે. તો ભાઈ આપણી ખોટી આમાં ઉંમર વધે, પછી ઉંમર વધે તો કોઈ પછી આપણે કોઈ છોકરી દેતું નથી ભાઈ. એટલે હું તો કહું છું બધા મજાક કરું ભાઈ, કોઈ દિલથી કોઈ લેતા નહીં ભાઈ. બધા કોઈની આલે એમાં એવું છે કે કપડાની દુકાનમાં જાઓ ને તો બધા એના માપના કપડાં નીકળે, પણ કોઈએ પહેરવા નહીં એ પ્રમાણે છે ભાઈ. કોઈ માથે ઓઢવું નહીં ભાઈ. આ ભૂલ થાય તો માફી માંગુ છું તમારે બધાની. તમારું સપનું છે વિદેશ જવાનું, સાચી વાત છે, પણ તમે થોડુંક તમારા સ્કિલ ડેવલપમેન્ટ કરો. અત્યારે તમે બરાબર ટાઈમ છે, તમે છે ને મોબાઈલ ઉપર ને આ છે ને તે છે ને બધું ઇન્ટરનેટનો બરાબર ઉપયોગ કરો, બધું મળી જાય છે ભાઈ. અહીંયા બધા આવે જ છે બરાબર. અમે બહાર ભણીને રહ્યા છીએ બરાબર, પણ અમારે કાંઈ એવું કાંઈ સપોર્ટ કે કાંઈ નહોતું. હું તો મારો વિડીયો અપલોડ કરીશ ને તમે જોજો યાર કે હું ક્યાંથી બિલોંગ કરું છું. ખેડૂતનો દીકરો છું ભાઈ. મારા બાપાને 5 વીઘા જમીન હતી. હવે ભાગ્યું પણ રાખતા હતા. ભાગ્યમાં મેં કામ કરેલું છે, ઘરની વાડીમાં કામ કરેલું, બધું વાડીનું કામ કરેલું, બધી વાડીનું કામ આવડે છે અત્યારે. પણ હું જો ત્યાંથી જો અહીંયા પોગી શકતો હોય તો ભાઈ તમે અહીંયા પોગી દેવો ને બરાબર ને. ઓકે. લુહાર નંદની બેન, બીકોમ વાળાને જોબ મળી શકે કે ત્યાં? બીકોમ વાળાને બહુ સારી જોબ મળે, બહુ હાઈ પેઇંગ જોબ મળે. બીકોમ વાળાને આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં છે, પછી કોમર્સ રિલેટેડ ફર્મ હોય છે, પછી આ સ્ટોર હોય છે, ત્યાં આપણે તમને આરામથી જોબ મળી જાય. પણ તમારે થોડો એક્સપિરિયન્સ અને તમારે સ્કિલ ને તમારે થોડુંક ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન કરો ને તો સારી એવી સેલરી તમને અહીં મળી જાય છે ભાઈ. હા, બહુ સારો સ્કોપ છે તમારા બીકોમ વાળાને અહીંયા. ભાઈ હું ગ્રાફિક ડિઝાઇનરમાં છું ને ત્યાં જોબ કરવા માટે હોય તો ત્યાં સેલરી કેટલી આપે? તમારે ગ્રાફિક ડિઝાઇનનો થોડોક એક્સપિરિયન્સ હોય, તમારું સ્કિલ સારું હોય ને તમે થોડુંક બતાવો તમે કે ભાઈ મને આટલું આવડે છે બરાબર, એ સ્કિલ થઈ ગઈ, બતાવો આ લોકોને. અને તમને સેલરી કેટલી મળે તમારે એ તો ડિપેન્ડ કરે તમારો એક્સપિરિયન્સ અને સ્કિલ ઉપર. પણ હું તમને એક બેઝિક આઈડિયા આપી શકું કે ભાઈ તમને 60-70થી લઈને 1.5-2 લાખ સુધી તમને ગ્રાફિક ડિઝાઇનમાં મળી જાય. પણ એ તમારી ઉપર છે બરાબર. મિનિમમ 50,000ની ઉપરની મળી જ જાય. મારા માટે મોકલાવો છે, શું પ્રોસેસ છે? મારા ભાઈને મોકલવો છે. તમારા ભાઈને થોડીક સ્કિલ એક્સપિરિયન્સ હોય તો તમે આરામથી અહીં જોબ અપાઈ દો. હું વિડીયો અપલોડ કરીશ તો તમે બધા મોટા ભાઈ જોજો. ભાઈ તમારો ડેલી રૂટીન શું છે, સેલરી વર્ક અને પ્રોફાઇલ જણાવો. હું મારો નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ ને આખી હિસ્ટ્રીમાં. અહીં તમે જોઈ લીધો મિસ્ટર I3S. ભાઈ તમે પહેલી વાર વિદેશમાં ગયા ત્યારે કેવું ફીલ થતું હતું? ભાઈ હું જ્યારે પહેલી વાર વિદેશમાં ગયો ને, બોયઝ એટીટ્યુડ 990 પ્રોફાઇલ છે એની ભાઈ. તો હું પહેલી વાર વિદેશમાં ગયો ને તે ભાઈ મને ઇંગ્લિશ મને કાંઈ જ આવડતું નહોતું. સીધો હું અહીંથી પ્લેનમાં બેઠો, ભાઈ મને યાર ટ્રેનની ટિકિટ લેતા નહોતું આવડતું યાર. 2016માં ભાઈ મને એ નથી ખબર કે ટ્રેનની ટિકિટ કઈ રીતે લેવી. હવે તમે વિચાર કરો કે હું એ ક્વોલિટીમાં 2016માં હતો બરાબર, ત્યાંથી હું અહીં ભોગી ગયો થોડાક વર્ષોમાંથી. મને નહોતી ખબર ભાઈ વિદેશમાં કેમ જવું, કેમ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવું, કેમ બેસવું. હવે એ તો કરો ફ્લાઇટમાં બેઠો ને મને પટ્ટો બાંધતા નહોતા આવડતું. લ્યો પટ્ટો બાંધતા ઓલી મને એરો હોસ્ટેસ હતી ને એ મને આવી કે મને કે આવી રીતે પટ્ટો બાંધવાનો એ કીધું ત્યારે મને પટ્ટો બાંધતા આવડ્યું. બોલો આવો મારો પહેલો અનુભવ તો ભાઈ ગજબ રહ્યો હતો, ગજબ. નહોતું ખાવાનું ખબર પડતી નથી, પ્લસ આમ ખાવાનું આપે એ કાંઈ નહીં. એરો હોસ્ટેસ પાણી માંગવું, હું પાણી નથી માંગ્યું ભાઈ મેં તો, કારણ કે એટલું નહોતું આવડતું કે પાણી કઈ રીતે માંગવું એરો હોસ્ટેસને.
ઉપર બટન કેમ દબાવવું એવું કાંઈ નહોતું ખબર કે ઉપર બટન દબીને તો એર હોસ્ટેસ અહીંયા આપણે સીટે આવે એ આપણે એમ કહીએ ને પાણી આપો તો પાણી આપે એટલું ઇંગ્લિશમાં નહોતું આવડતું કે મને પાણી કઈ રીતે માંગવું એટલું ઇંગ્લિશ મને નહોતું આવડતું જ્યારે હું પહેલી વાર વિદેશમાં ગયો ને ત્યારે એવું છે હવે આ અને પહેલી વાર તો હું વિદેશમાં ગયો ત્યારે ઇટાલી ગયો હતો ઇટાલીમાં ત્યાં ગયો ને સીધો ઉતર્યો બધા ભૂરિયા ભેગા થઈ ગયા ભાઈ હવે એ તો એનું ઇંગ્લિશ તો ભાઈ ખતરનાક બધું માથા ઉપરથી જાય કાંઈ ખબર પડે નહીં ભાઈ એમ કદાચ શું કહેવાય ઠોકર આમ માણસને ઠોકર લાગે ને ઠેસ લાગે ને ત્યારે એમ એ જે અનુભવ